નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, તો ધોરણ 12 સાયન્સનું તમે પેપર આપી દીધું, એની એક્ઝામ પૂરી થઈ ગઈ, રાહ જોઈને બેઠા રિઝલ્ટની. પરંતુ એ પહેલાં બોર્ડ દ્વારા ઓફિશિયલ આન્સર કી જાહેર થઈ ગઈ છે અને તેમાં મિત્રો ઘણા બધા પ્રશ્નપત્રમાં ભૂલ હતી. તો તે પ્રશ્નપત્રના માની લો કે જે ક્વેશ્ચનમાં ભૂલ હતી તો તેના તમને માર્ક્સ મળશે કે નહીં મળે, અથવા તમને કોઈ પ્રશ્નમાં ભૂલ લાગતી હોય તો તમારે અરજી કરવી હોય કે આ પ્રશ્નમાં ભૂલ છે તો તેની આખી પ્રોસેસ શું રહેલી છે, બધી જ વાત કરવાનો છો. આન્સર કી તમને આપવાનો છો તો બેનારે તો વિડીયોમાં વેબસાઇટ કહેવાનો છે કે આન્સર કીની પીડીએફ ક્યાંથી મળશે, બધું સમજાવવાનો છો. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ઓફિશિયલ પરિપત્ર આવ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબાર યાદી જણાવે છે કે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન જેમની વિષયના પ્રશ્ન સેટ નંબર 1 થી 20 ગુજરાત, હિન્દી, અંગ્રેજી માધ્યમના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઇટ છે gsb.org પરથી મૂકવામાં આવે છે. તમને વેબસાઇટ શું કહે છે, પીડીએફની લિંક પણ ડાઉનલોડ કરતા શીખવાડીશ. આન્સર કી અંગે કોઈ રજૂઆત હોય, આન્સર મૂકવામાં આવેલી છે, આન્સર કી કોઈ રજૂઆત હોય તો બોર્ડની વેબસાઇટ ઉપર મૂકેલ નમૂના વિશે પ્રશ્ન અલગ અલગ રજૂઆત જે ઈમેલ આઈડી આપેલી છે, ઈમેલ આઈડી પર તારીખ 30/3 થી લઈને 30/3/2024 શનિવાર સાંજના 18 કલાક સુધીમાં કરવાની રહેશે. એટલે કે આજ સુધીમાં તમારે કરવાની રહેશે. આજ 30 તારીખ છે. ત્યારબાદ રજૂઆત ધ્યાનમાં લેવામાં નહીં આવે. જો એમ કીધું છે, રજૂઆત ફક્ત ઈમેલ મારફતે સ્વીકારવામાં આવશે, જેની પ્રશ્ન નિયત ₹500 ચલણથી SBI બેંકમાં ભરવાની રહેશે. ટૂંકમાં તમારે ઓનલાઈન ફી SBI બેંક દ્વારા ભરવાની રહેશે અને એક પ્રશ્નને તમને ભૂલ લાગતી તો તેનું ચલણ તમારે ₹500 આપવાનું રહેશે. તમને જો ચોક્કસ લાગતો હોય તો તમારે મિત્રો એને કહેવાનું કે આ પ્રશ્નમાં ભૂલ છે, નહીંતર તમારે નહીં કહેવાનું. પરંતુ ચાલો, જો તમને કદાચ ભૂલ લાગતી હોય તો તમે ઈમેલ આઈડી કરી શકો છો અને આખું આ નમૂનાનું પ્રશ્નપત્ર આપેલું છે, કયો નંબર પ્રશ્ન ભૂલ છે, શું કારણ છે, બધું જ અહીં લખેલું છે. પાના નંબરમાં લખવાનું છે, બધું જ લખવાનું છે. તમારું નામ બધું અંગ્રેજીમાં લખવું હોય તો પણ લખી શકો. હવે વાત કરીએ આન્સર કી અને તેમાં પ્રશ્નમાં ભૂલ હોય તો તેના માર્ક્સ કેટલા મળશે. તો સૌથી પહેલાં તો મિત્રો આ છે સાયન્સ માર્ચ 2024 ઓમારશીટ પ્રોવિઝનલ આન્સર કી. સાયન્સ એટલે કે વિજ્ઞાન, વિજ્ઞાન એટલે કે રસાયણ વિજ્ઞાનનું પેપર છે, પ્રોવિઝનલ આન્સર કી છે. જ્યાં આ તમને છે ક્વેશ્ચન આપેલા 1 થી 50. સૌથી પહેલાં નાનું કરીને તમને દેખાડી દઉં જેથી તમને સમજવામાં ખ્યાલ આવે. જુઓ, એક સેકન્ડ. તો 50 માર્કના ક્વેશ્ચન છે. હવે છે કે તમને કહું, હવે ઝૂમ કરીને દેખાડો. 50 માર્કના ક્વેશ્ચન સમજ્યા છે અને અહીંયા ક્વેશ્ચન નંબર છે, અહીંયા સેટ છે. તમારો કયો પેપર સેટ છે એ પ્રમાણે તમે ચેક કરી શકો. 1 થી 20 પેપર સેટ છે અને જો બધા જ ક્વેશ્ચન તમને આમાં જોવા મળશે. એટલે કે જો હવે આ જે સાયન્સ વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે સાયન્સ રસાયણ વિજ્ઞાનનું પેપર હતું તેમાં કોઈ જાતની ભૂલ હશે. જો આમાં કોઈ જાતની ભૂલ નથી એક પણ ક્વેશ્ચનમાં, એટલે આમાં તમને કોઈ જાતના ગ્રેસિંગ માર્ક નથી મળવાના. રેડી. હવે મિત્રો આવે છે સાયન્સ માર્ક ઓમારશીટ આન્સર કી કેમેસ્ટ્રી. તો આ શેનું હતું મિત્રો? કેમેસ્ટ્રી હતું આન્સર કી. મેથ્સ, સોરી મિત્રો, મેથ્સનું હતું. ગણિતમાં કોઈ જાતની કોઈ ભૂલ નથી, એટલે એમાં તમને કોઈ ગ્રેસિંગ માર્ક નહીં મળે. પછી આ છે મિત્રો કેમેસ્ટ્રી. કેમેસ્ટ્રી છે, કેમેસ્ટ્રી એનો પણ 1 થી 50 માર્ક છે ને એમાં જુઓ એમાં ગ્રેસિંગ માર્ક છે. જુઓ એક સ્ટાર અહીંયા છે, એક તો શેષથી એક, ચાલો 1+ ગુણ મળવામાં આવશે. એક કેટલા હોય? 1 સ્ટાર છે. હાલો ભાઈ, કેમેસ્ટ્રીમાં તમને 1 ગ્રેસિંગ માર્ક મળશે. પછી સાથે સાથે તમે અમુકમાં 2 વિકલ્પ આવતા A અને C, તો બંનેમાંથી એક તમે કર્યો છે તો પણ લગભગ જવાબ તમને મળી જશે. અહીં લખેલું છે નીચે. જો જે પ્રશ્ન 2 વિકલ્પ આવે તે પૈકી કોઈ પણ એક વિકલ્પ સાચો ગણી શકાય છે. જો જે પ્રશ્નમાં 2 વિકલ્પ સાચા હોય તેમાંથી કોઈ પણ એક કર્યો છે ને તોય તમને માર્ક્સ મળી જશે અને સ્ટાર છે એના તમને ગ્રેસ માર્ક મળશે. એટલે કેમેસ્ટ્રીની વિષયની અંદર મિત્રો ઘણા બધા એવા ક્વેશ્ચન હતા જેમાં તમને જુઓ 2 વિકલ્પ આવતા. એવા કેટલા ક્વેશ્ચન હતા? એક તમે આન્સર કીધો છે તમને ખબર છે, એક ગ્રેસિંગ માર્ક, પછી તમે ચેક કરો 2 એવા ક્વેશ્ચન હતા. એમાં જવાબ 2 આવતા હતા, 2 જ ગમે વિકલ્પ આવતા હતા અને એક ગ્રેસિંગ માર્ક કેમેસ્ટ્રી સબ્જેક્ટની અંદર. ચેક કરજો, તમારા મિત્રો એને શેર કરજો જે સાયન્સમાં અભ્યાસ કરતા હતા. પછી આ ઇંગ્લિશ મીડિયમ છે, કેમેસ્ટ્રી ઇંગ્લિશ મીડિયમ છે અને આ ગુજરાતી મીડિયમનું હતું. આપણે ઇંગ્લિશ મીડિયમમાં નથી લેવા દેવા, આપણે બાકી ગુજરાતી મીડિયમ છે. ફિઝિક્સની અંદર ક્વેશ્ચનમાં ભૂલ વાત કરીએ કેટલા ગ્રેસિંગ માર્ક મળવાના છે. ફિઝિક્સની અંદર પણ 1 ગ્રેસિંગ માર્ક મળશે મિત્રો. ફિઝિક્સમાં પણ 1 ભૂલ હતી એટલે એનો પણ 1 માર્ક્સ તમને રોકડો મળવાનો છે. ત્યારબાદ આગળ જોઈએ બાયોલોજીની અંદર એક ક્વેશ્ચન એવો છે જેમાં 2 વિકલ્પ આવતા હતા. ક્વેશ્ચન નંબર 36 જે સેટ નંબર 1ની વાત કરીએ એમાં એક તમને 2 વિકલ્પ વાળો જવાબ હતો. બાયોલોજી ઇંગ્લિશની વાત નથી કરતા. બસ તો આ રીતનું છે. આની પીડીએફને ડાઉનલોડ કરતા તમે શીખવાડું ડાઉનલોડ કરતા. તો સૌથી પહેલાં તમારે મિત્રો તમારું ગૂગલનું ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે ને ત્યાં તમારે સર્ચ કરવાનું છે GSB.service. એવું તમારે સર્ચ કરવાનું છે GSB.service. અને નોટિફિકેશન સેક્શનમાં જશો ને તો અહીંયા તમને છે ને SSC સાયન્સ માર્ચ 2024 એવું કરીને તમને અહીંયા પ્રોવિઝનલ આન્સર કી તમને જોવા મળી જશે. તો આ રીતની આખી આન્સર કી ડાઉનલોડ કરી શકો છો. જલ્દી ચેક કરો, કોઈ ભૂલ હોય તો તમે અરજી કરી શકો છો. પ્રશ્ન દીઠ ₹500 છે. વિડીયો ગમે લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.